12મા પછી ઘણા બધા સ્ટુડન્ટ છે જે આઈટીના કોર્સ, વેબ ડિઝાઇન, વેબ ડેવલપમેન્ટ, ગ્રાફિક ડિઝાઇન એવા લોકો પ્રિફર કરતા હોય છે. ડિજિટલ માર્કેટિંગ એમાં અત્યારે મોસ્ટ ડિમાન્ડેડ સ્કિલ લોકો અત્યારે કરે છે. 12મા પછી ડિજિટલ માર્કેટિંગમાં એને કરિયર બનાવવું છે, એ લોકો કેવી રીતે સ્ટાર્ટ કરી શકે? સૌથી પહેલાં તો છે ને ડિજિટલ માર્કેટિંગ એ જે આખો જે કોન્સેપ્ટ છે ને લોકો એ અલગ નજરેથી જ જુએ છે કે પર્ટિક્યુલર ડિજિટલ માર્કેટિંગ એટલે આ ડિજિટલ માર્કેટિંગ છે, આ ડિઝાઇનિંગ છે કે આ વેબ ડેવલપમેન્ટ છે. એઝ અ હોલ તમે જોવા જાઓ ને તો બિઝનેસને કેવી રીતે તમે ફાયદો અપાવી શકો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે આપણી સાથે વિશાલભાઈ છે, જેને ઘણા બધા વર્ષનો ડિજિટલ માર્કેટિંગનો અને ઘણા બધા બિઝનેસ સાથે વર્ક કર્યાનો અનુભવ છે. તો આપણે થોડુંક એની પાસેથી જાણીએ કે અત્યારે સ્ટુડન્ટ્સને ડિજિટલ માર્કેટિંગમાં જો કરિયર બનાવવું હોય તો એ લોકો અત્યારે કઈ રીતના સ્ટાર્ટ કરી શકે અને શું શું એ લોકોએ ધ્યાન રાખવું હોય. સૌથી પહેલાં આપણે વિશાલભાઈ વિશે થોડું જાણીએ. વિશાલભાઈ, તમારા વિશે થોડું જણાવો કે અત્યારે કેટલી કંપની સાથે તમે કામ કરો છો અને કયા ટાઈમે તમે ચાલુ કરેલું ડિજિટલ માર્કેટિંગ વિશે? મેં ડિજિટલ માર્કેટિંગ એમ જોવા જતાં 2008માં ચાલુ કરેલું. ઓકે. ને યર ઓન યર એટલે સ્ટાર્ટિંગ મારું હતું એસઈઓથી. એસઈઓ મારો કોર હતો. એમાં કહેવાય ને કે HTML, CSS, એના પછી પ્રીમિયમ પ્રો, આફ્ટર ઇફેક્ટ્સ એ બધા ધીમે કરીને હું શીખ્યો. લાસ્ટમાં હું શીખ્યો છું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ, જે કહે ને કે પરફોર્મન્સ માર્કેટિંગ 2019 પહેલાં. અને 2019 પછી મેં બધું છોડ્યું કે હા હવે મારે મારું કરવું જોઈએ. અને બિંગ ગુજરાતી અને કાઠિયાવાડી એટલે આપણે પેલું કંઈક બ્લડમાં હોય ને કે આપણે પોતાનો બિઝનેસ કરવો છે એવી રીતે. ને હા પછી હું મારું જ કરું છું. અત્યારે ફિલહાલ હું 4 કંપની જોડે કનેક્ટેડ છું. ઓકે. અને એક કહેવાય ને કે મારી પોતાની જ કંપની છે જેમાં હું અત્યારે સૌથી સરસ રિસ્પોન્સ અને સૌથી સારું ડિજિટલ માર્કેટિંગ થ્રુ મારા રિઝલ્ટ હું જનરેટ કરી રહ્યો છું. ઓકે. તો તમે કોઈ જગ્યાએથી કોર્સ કર્યો પછી તમે ક્યાંય જોબ કરેલી કે એમ જ ખાલી સેલ્ફ કોર્સ કરીને શીખેલા? મેં કશે જ શું કહેવાય કોઈ કોર્સ નથી કર્યો, બધું જ સેલ્ફ લર્ન છે. એક વસ્તુ. ઓકે. અત્યારે ક્રેઝ છે કે 12મા પછી ઘણા બધા સ્ટુડન્ટ છે જે આઈટીના કોર્સ, કોલેજ એ લોકો સ્કીપ કરે છે. આઈટીના અલગ અલગ કોર્સ, વેબ ડિઝાઇન, વેબ ડેવલપમેન્ટ, ગ્રાફિક ડિઝાઇન એવા લોકો પ્રિફર કરતા હોય છે. ડિજિટલ માર્કેટિંગ એમાં અત્યારે મોસ્ટ ડિમાન્ડેડ સ્કિલ લોકો અત્યારે કરે છે કે 12મા પછી ડાયરેક્ટ ડિજિટલ માર્કેટનો કોર્સ કરી લે. તો એ ટાઈપના જે સ્ટુડન્ટ છે કે જે લોકોને 12મા પછી ડિજિટલ માર્કેટિંગમાં એને કરિયર બનાવવું છે તો એ લોકો કેવી રીતે સ્ટાર્ટ કરી શકે? સૌથી પહેલાં તો છે ને ડિજિટલ માર્કેટિંગ એ જે આખો જે કોન્સેપ્ટ છે ને લોકો એ અલગ નજરેથી જ જુએ છે કે પર્ટિક્યુલર ડિજિટલ માર્કેટિંગ એટલે આ ડિજિટલ માર્કેટિંગ છે, આ ડિઝાઇનિંગ છે કે આ વેબ ડેવલપમેન્ટ છે. એઝ અ હોલ તમે જોવા જાઓ ને તો બિઝનેસને કેવી રીતે તમે ફાયદો અપાવી શકો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારે ટીમમાં કામ કરવું બહુ જરૂરી છે. એવું નથી કે તમને ડિજિટલ માર્કેટિંગ એટલે કે પરફોર્મન્સ માર્કેટિંગ કે મીડિયા પરચેસર તરીકે તમે કામ કરી શકો કે ડિઝાઇનર તરીકે કામ કરી શકો. તમારો રોલ એવો હોવો જોઈએ કે કઈ બિઝનેસને હું કયા લેવલ પર હેલ્પ કરી શકું છું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એની અંદર પણ તમે ટીમમાં કેવી રીતે કામ કરો એ બહુ વધારે મહત્ત્વનું છે. ટીમમાં કામ કરવા માટે નોર્મલી કેવું અત્યારે જે લોકો 12મા પછી આપણે સ્પેશિયલી ફોર ડિજિટલ માર્કેટને ફોકસ કરીએ તો મેં ઘણા બધા એવા સ્ટુડન્ટ જોયેલા છે કે જે લોકો 12મા પછી ડાયરેક્ટ ડિજિટલ માર્કેટનો કોર્સ કોઈ લોકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એ લોકો પ્રિફર કરતા હોય. 4 મહિના, 6 મહિના કે 12 મહિનાનો કોર્સ. અને આફ્ટર એ લોકો એવું વિચારતા હોય કે મને કોઈ 15,000 20,000ની કોઈ જોબ મળી જશે, હું મારા પોતાનું કોઈ એજન્સી કે ફ્રીલાન્સિંગ સ્ટાર્ટ કરી દઈશ. તો તમારું એ વિશે શું કહેવું છે કે ભાઈ 3-4 મહિનામાં ડિજિટલ માર્કેટિંગ અથવા તો 12મા પછી બિઝનેસને કઈ રીતના ગ્રો કરવો એ માઇન્ડસેટ એ લોકોનો ડેવલપ થાય ખરો? નહીં. એના માટે સૌથી પહેલાં તો માર્કેટિંગ સેન્સ ડેવલપ કરવો જરૂરી છે. ત્યારે તમને કોઈ 15-20 હજારની સેલેરી ચૂકવે. આ એક ટૂલ છે, ટૂલને તમે યુઝ કરી શકો છો, પણ જે માર્કેટિંગ સેન્સ છે ને એ લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું મારી જ એક વાત કરું, 2011-12માં મેં પોતે એસઈઓના ક્લાસીસ કરાવ્યા કે મારી કંપનીમાં મને કોઈ એસઈઓ એમ્પ્લોય મળે કે જેને બહુ સારી રીતે આવડતું કે મેં શીખવાડવાનું ચાલુ કર્યું. કેમ કે જે સુરતમાં એ ટાઈમની વાત કરું કોઈને નોલેજ હતી જ નહીં. અત્યારે બી હાલમાં બી જે એસઈઓમાં જે બધી નોલેજ છે કે પછી ડિજિટલ માર્કેટિંગની જે નોલેજ છે એ બધી ઘિસાલી પીટાલી નોલેજ છે કે એ સ્ટ્રેટેજિકલી કેવી રીતે આગળ વધવું ને એ તો કોઈને નથી આવડતું. અને એ જે શીખવું છે ને એ જ ઇમ્પોર્ટન્ટ છે.
એક આપણે એક નાનું અમથું એક્ઝામ્પલ લઈએ. માનો કે મારો કોઈ કલીગ છે, એને રિસેન્ટલી 12th પાસ આઉટ કરેલું છે, એને ડિજિટલ માર્કેટિંગમાં જોબ કરવી છે અથવા તો એને કરિયર બનાવવું છે. તો નોર્મલી છે ને મારે ત્યાં ઘણી બધી ઇન્ક્વાયરી આવતી હોય, તો હું એને ફર્સ્ટ સવાલ પૂછું કે તમારે ડિજિટલ માર્કેટિંગમાં શા માટે આવવું છે. તો એ લોકોના મોસ્ટ કોમન આન્સર એવો હોય કે મારો કાકાનો છોકરો કરે છે, મારો દાદાનો છોકરો કરે છે, અથવા તો મારો કોઈ ફ્રેન્ડ છે એનો ભાઈ કરે છે, એટલા માટે મારે આવવું છે. આની ઉપર છે ને એક વાત છે કે બધા લોકો ડિઝાઇનર નથી બની શકતા, તો બધા ડિજિટલ માર્કેટર નથી બની શકતા. બધાની પોતપોતાની કેપેસિટી છે. એ કેપેસિટી પ્રમાણે તમે કઈ રીતે આગળ વધો છો તમારામાં તમારે જ જોવું પડે, ત્યારે જ થાય. નહીં, કેપેસિટી તો અત્યારે છે જ, પણ અત્યારે જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો જે લોકલ ઇન્સ્ટિટ્યૂટ છે, એ લોકોએ માર્કેટિંગ એવું કરેલું છે કે મારે ત્યાં તમે 3 મહિનાનો 6 મહિનાનો કોર્સ કરો, હું તમને 5 LPA 6 LPA 7 LPA ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યૂટ છે, એ લોકોને અમે 10 LPAના પેકેજ સાંભળેલા છે. એ લોકોએ આપેલા છે નથી આપેલા આઈ ડોન્ટ નો, પણ એ લોકો એ રીતના ઓફર કરે છે. હવે અત્યારે 12 પાસ જે સ્ટુડન્ટ છે એનો માઇન્ડસેટ તો એ છે કે હું બને એટલું જલ્દી જોબ પર લાગી જાઉં અને થોડો ઘણો મારો ખર્ચો કાઢી શકું, મારે પેરેન્ટ્સ પર ડિપેન્ડ નથી રહેવું. અત્યારની જે જનરેશન છે જેન જી, નોર્મલી 90 પછીના જે કંઈ મોડેલ છે, એ લોકોનો માઇન્ડસેટ એવો છે કે હું બને એટલો જલ્દી જોબ પર લાગી જાઉં, તો બને એટલું જલ્દી હું મારી ઇન્કમ ચાલુ કરી દઉં, તો મારે વાપરવા માટે છે ને કોઈની પાસે માગવા નથી. એટલે એ લોકો શું કરે છે, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની એડ્સ જોઈ અને ત્યાં જઈને એમ કે મારે છે ને આઈટીમાં કોર્સ કરવો છે, શું કરવું છે હજી ડિફાઇન નથી. એટલે પછી ઇન્સ્ટિટ્યૂટ એને ગાઈડ કરે કે તું આ રીતના કર. એની પોતાની કેપેસિટી છે કે નથી એને ખબર નથી. તો આ બાબતે ઇન્સ્ટિટ્યૂટની રિસ્પોન્સિબિલિટી કઈ આવે તમારા મતે? સૌથી પહેલાં તો છે ને એ છોકરામાં એક ટાઈપને છે ને એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોવું જરૂરી છે કે એ છોકરામાં શું આવડત છે ને ત્યારે જ ખબર પડે, એના વગર ના ખબર પડે. કેમ કે કયા છોકરાને, મારી જ વાત કરું, હું ડિઝાઇનર નથી પણ હું ડિઝાઇન કરી શકું છું. બે ડિફરન્સ છે એમાં, બરાબર છે. જ્યારે એક ડિઝાઇનર જે છે એ લોગો બનાવે, તો કોઈ ડિઝાઇનર છે તે 5,000 પણ લે છે ને કોઈ ડિઝાઇનર છે તે 1.5 લાખ રૂપિયા બી લે છે. એ ફરક છે બે વચ્ચે. તો તમારે ક્યાં સ્ટેન્ડ થવું છે ને એના માટે કન્સલ્ટન્સી બહુ જ જરૂરી છે. કે તમારે કમાવાની ધગસ નથી, મેઇન છે તમે કેટલું સારું આપો છો. કમાવો તો તમે ઓટોમેટિક છો. તો અત્યારે માનો કે કોઈ સ્ટુડન્ટ છે, કોઈ નોર્મલ લોકલ ઇન્સ્ટિટ્યૂટમાં એ લોકો એડમિશન લે છે, તો એ લોકોનું નોર્મલી મેં એવું જોયેલું છે કે 3 મહિના 3.5 મહિનામાં 4 મહિનામાં અલ્ટરનેટ ડે, નોર્મલી જો તમે કાઉન્ટ કરો 3 મહિનાના સેશન, વીકલી 3 સેશન, તો 3 મહિના તો ઓલરેડી 1.5 મહિનામાં કન્વર્ટ થઈ ગયા. 1.5 મહિનામાં એ લોકો SEO, સોશિયલ મીડિયા, SMM, પેડ એડ્સ, ગૂગલ એડ્સ આ બધું કવર કરાવી દે, તો કેવી રીતે પોસિબલ થાય? અત્યારે જ મારે કન્ડિશન થાય છે કે મારે એક કંપનીમાં મારે SEO શું કહેવાય એમ્પ્લોઈઝની જરૂર પડે છે. તો હું જ્યારે એને લઉં છું ને જે સવાલો પૂછું છું ને, અમુક વસ્તુ તો એ લોકોને ખબર જ નથી. અને એ જે ખબર છે ને જે ભણવામાં બી આવે છે ને એથી 5 વર્ષ જૂનું છે. અત્યારના લેટેસ્ટની જ વાત કરું, તમને કદાચ ખબર હોય ના ખબર હોય, લેટેસ્ટ જ વાત કરું. ગૂગલની હમણાં એક લીક્સ બહાર આવી છે, બરાબર. ગૂગલના 2018 સુધીના જે બધા રેન્કિંગ ફેક્ટર્સ હતા એ લીક થયા, બરાબર. એ જે લીક થયા છે એ સેનામાં શું ક્યારે 200 ફેક્ટરમાં ક્યારે મહત્વના લાગે છે એ બધા વિશે તો હું જ્યારે કોઈને પૂછું છું ને, અત્યારે હાલમાં બી કોઈ ઇન્ટરવ્યૂમાં આવીને પૂછું છું ને કે તમને કોઈને આ લીક્સ વિશે ખબર જ નથી. અપડેટ બહુ જ જરૂરી છે. કંઈક ને કંઈક ડિજિટલ માર્કેટિંગ એવી વસ્તુ છે કે તમને દર 2 દિવસે કંઈક નવું અપડેટ હોય. ઇવન આપણે ઇન્સ્ટાગ્રામ, બધાને ઇન્ફ્લુએન્સર બનવું છે બધાને. હા, આ કન્ટેન્ટ પહેલાં એમ કે શું કહેવાય તમારે 2 દિવસ એકવાર નાખો, કોઈ એમ કે 1 દિવસમાં 6 વાર નાખો. તમે કેવી રીતે તમારી ઓડિયન્સને નર્ચર કરો છો ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. અને અત્યારે માનો કે એક સ્ટુડન્ટ છે, હવે કોઈ લોકલ ઇન્સ્ટિટ્યૂટમાં કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં એ લોકો એડમિશન લે છે, તો એ લોકો નોર્મલી છે ને કેમ્પેન બનાવતા શીખવાડી દે. નોર્મલી કોઈની પોસ્ટ કઈ રીતના બનાવી, મેં ઘણા બધા સ્ટુડન્ટના ઇન્ટરવ્યૂ લીધેલા છે. તો એમાં એ લોકો શું કરે, એડ લાઇબ્રેરી ઓપન કરવાની, સેમ પોસ્ટ કોપી મારી દો તમારામાં, કલર ચેન્જ કરી દો તમારામાં, કોપી મારી દો. અને ઘણી બધી માર્કેટિંગ એજન્સી, નોર્મલી સ્પેસિફિકલી હું તમને સુરતની વાત કરું, તમારે માર્કેટિંગ કરવું છે કોઈ પણ બિઝનેસનું અને તમે કોઈ માર્કેટિંગ એજન્સી પાસે ઇન્ક્વાયરી માટે જાઓ, તો એ જસ્ટ તમને 5,000 7,000 કે 10,000નું કોટેશન આપશે ને બીજા દિવસે કામ ચાલુ કરી દેશે. એટલે હવે થાય જ નહીં. સ્ટુડન્ટ્સ છે, હવે એને કેમ્પેન બનાવતા શીખવાડેલું છે ઇન્સ્ટિટ્યૂટે, તો ઇન્સ્ટિટ્યૂટનો શું રોલ આવે કે એને પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતના આપી શકે? ઇન્સ્ટિટ્યૂટે તો પહેલાં છે ને ક્લાયન્ટ ઇન્સ્ટિટ્યૂટે લેવાની જરૂર છે અને એના ઉપર એઝ અ ઇન્ટર્ન છોકરાઓને રાખીને એ આખી પ્રોસેસ કેવી રીતે થાય છે, સક્સેસફુલ કેમ્પેઇન કેવી રીતે બને છે, કેપ્શન શું આપો છો, કોપી રાઇટિંગ શું આપો છો, અને પ્લસ તમારા AB
જે ટેસ્ટિંગ થાય છે ટેસ્ટિંગમાં કયું ચાલે છે ને કોને સ્કેલ કરવું ને કોને બંધ કરી દેવું આ બધી વસ્તુ છે ને એ ઇન્સ્ટિટ્યૂટે લાઈવ કરીને બતાવો ને ત્યારે જ ખબર પડે, બાકી ના ખબર પડે. નોર્મલી છે ને હમણાં હું રિસેન્ટલી તમે રાજ સમાણીને ઓળખતા હશો, જે પોડકાસ્ટ નોર્મલી કરે છે, અને અત્યારે ઇન્ડિયાની અંદર ન્યૂટન સ્કૂલ ઓફ ટેકનોલોજી કરીને એક સ્કૂલ છે, એનું એક ઇન્ટરવ્યૂ મેં સાંભળેલું. તો એમાં એ ભાઈ ઓનર ફાઉન્ડર એવું કહે છે કે અત્યારે ઇન્ડિયાની અંદર એજ્યુકેશન સિસ્ટમની અંદર જે લોકો ટીચર છે ને એને ફિલ્ડનો કંઈ એક્સપિરિયન્સ જ નથી. એ તો બેઝિક છે. વેબ ડિઝાઇનના કોઈ કોર્સ કરાવે છે, એનો જે ટીચર છે એને ક્યારેય વેબ ડેવલપમેન્ટ કરેલું જ નથી, ને જે કરે છે એ કોઈ દિવસ ટીચિંગ ફિલ્ડમાં નથી આવતા. આ બાય ડિફોલ્ટ પ્રોસેસ છે. એટલે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ આપણે એનાલિસિસ કરેલું છે, તો ઘણા બધા સાહેબો એવા છે કે જે એને ત્યાં જ સ્ટડી કર્યું હોય અને 2-3 મંથની અંદર એનામાં થોડીક સારી કોમ્યુનિકેશન સ્કિલ છે તો ત્યાં એ ટીચિંગ કરવાનું ચાલુ કરી દે. પોતાને કેટલા રૂપિયા સ્પેન્ડ કરેલા છે પોતે, માનો કે મારે તમને કોઈ કેમ્પેન બનાવતા મારે શીખવાડવું છે તો એટલીસ્ટ મેં 5-10 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા સ્પેન્ડ કરેલા હોય તો હું તમને શીખવાડી શકું કે આ એબી ટેસ્ટિંગ છે, આ CPR, CPM, CTC આ તમારે ધ્યાનમાં રાખવાનું થાય. તો આ ફોકસ મેટર કરે કે નહીં, એટ્રીબ્યુટ્સ કે મેટ્રિક્સ? ડેફિનેટલી મેટર કરે. અને જ્યાં એમ કહે ને કે આ ટ્યુટર આટલા સ્પેન્ડ કરે છે, સૌથી મોટો સવાલ ત્યાં જઈને તમારે જે સ્ટુડન્ટ હોય એને પૂછવાનું, એ ટ્યુટર લાઈવ પ્રોજેક્ટ્સ પર કામ કરે છે? તમે અત્યારે કેટલી કંપની સાથે કામ કરો, કેટલી કંપની જોડે કામ કરો, કેટલા રૂપિયા તમે સ્પેન્ડ કરો છો? સ્ટુડન્ટ્સે જ આ સવાલ પૂછવો જરૂરી છે કે તમે કેટલી કંપની જોડે ટાઈપ છો ને કેટલું સ્પેન્ડ કરો છો, એની જોડે તમે શીખો. પણ સ્ટુડન્ટને આઈડિયા જ નથી. એક્ઝામ્પલ તરીકે 12 પાસ કોઈ સ્ટુડન્ટ છે, એને એટલો આઈડિયા નથી કે આમાં શું આવશે, કઈ રીતના આવશે. એ તો જસ્ટ પેલું કે ને ગાડરીય પ્રવાહ, ફ્લોની સાથે સાથે જાય છે કે ભાઈ આને શીખ્યું તો મારે શીખી લેવું છે. હવે એ યુટ્યુબ પર તમારે થોડું રિસર્ચ કરતાં શીખવું જ પડે. આજે તો અત્યારે માનો કે કોઈ 12 પાસ સ્ટુડન્ટ છે અને એડમિશન માટે જવું છે તો એ પહેલેથી થોડાક એવા ક્વેશ્ચન તૈયાર કરીને જાય કે જે ત્યાં એ મેન્ટરને પૂછી શકે. એવા અમુક સવાલ, એક્ઝામ્પલ તરીકે 2-3 સવાલ આજ કીધું એ જ કે ટ્યુટર કેટલા જોડે કામ કરે છે, ટ્યુટરનો એક્સપિરિયન્સ કેટલા યર્સનો છે અને કેટલું રેવન્યુ જનરેટ કરીને આપે છે. આ 3 સવાલ તો બેઝિક છે. અત્યાર સુધીમાં કેટલા સ્પેન્ડ કરેલા છે એ ટાઈપના કોઈ સવાલ પૂછી શકે એમ. એના બેઝ ઉપર થોડું ક્લિયર થાય કે મારો જે ટ્યુટર છે આવડે છે, એને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે. યસ, થિયરી તો નોર્મલી ચાલો યુટ્યુબમાંથી તમે ક્યાંય જોઈને શીખી જાઓ, પણ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ એને છે એવું આપણે પેલું કરી શકીએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેટલા ટાઈપની સેલ્સ ફનલ્સ આવડે છે, કેટલા ટાઈપની ફનલ છે, પહેલાં તે જ પૂછો એટલે ત્યાં સૌથી મોટો જોબ તમને મળી જશે કે એમને આવડે છે કે નથી આવડતું. ઓકે. અને ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં મેં જોયેલું છે કે એ લોકો એવું ગેરંટી આપતા હોય 100% જોબ પ્લેસમેન્ટ, પછી ઇન્ટરનલ પ્રોજેક્ટ અથવા લાઈવ બ્રાન્ચ સાથેના પ્રોજેક્ટ એમ. તો માનો કે તમે હાયરિંગ કરો છો, અત્યારે તમારી જે તમે કીધું 4 કંપનીમાં છે, 8-10 જણાનો સ્ટાફ છે, તો તમે જ્યારે હાયરિંગ કરો ત્યારે શું ધ્યાનમાં રાખતા હોય કે આટલી વસ્તુ તો કેન્ડિડેટમાં હોવી જ જોઈએ? લેટેસ્ટ અપડેટ્સ એમને ખબર છે કે નથી ખબર, સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હું તો આ જ ધ્યાનમાં રાખું કે એમને આવડે છે કે નથી આવડતું. ને તમે એક જે પોઈન્ટ કીધો કે અમે ગેરંટી આપીએ કે તમને પ્લેસમેન્ટ મળે છે, મારા જ ઓળખીતામાં એવા લોકો છે કે એ એક જગ્યાએ એક ઇન્સ્ટિટ્યૂટમાં ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કરી આવ્યા, પોતે સાઈડમાં કંપની ઊભી કરી ડિજિટલ માર્કેટિંગની, અને પોતાના જ કાકાના અને પપ્પાની કંપનીનો પ્રોજેક્ટ લઈને રૂપિયા લઈને એમ બતાવે કે આ છોકરો આટલી કંપની જોડે કામ કરીને આટલા રકમ જનરેટ કરે છે. તો છેલ્લે થયું તો ઘરનું ને જ ઘરનું. આ ખોટી માર્કેટિંગ સ્ટ્રેટેજી ચાલે છે અહીંયા. પોર્ટફોલિયો બનાવી લે ઘરની જ કંપનીનો, અને સ્પેન્ડિંગ બતાવી દે આટલું કરેલું છે એ રીતના. પણ ટેકનિકલ નોલેજ, માનો કે તમે અત્યારે હાયરિંગ કરો છો કે તમારે કોઈ એડ એક્સપર્ટ જોઈએ છે, પેડ એડ એક્સપર્ટ, તો તમારે નોર્મલી શું રિક્વાયરમેન્ટ હોય? પેડ એક્સપર્ટમાં એક બેઝિક લેવલનું નોલેજ છે ને હું જરૂરી છે. આ મને આવડે છે એટલે કેવું છે કે હું કહી શકું કે મારે આવી કરવી છે, પણ જ્યારે જેને નથી આવડતું ને ત્યારે તમારે એ શું કહેવાય ને એમ્પ્લોય જે ત્યાં જોબ લેવા જાય છે ત્યારે એને એટલા શું કે એટલા મગજમાં પોઈન્ટ્સ તો રાખવા જરૂરી જ છે કે હું સામેવાળાને કન્વિન્સ કેવી રીતે કરું કે તમારા સેલ્સને હું કેવી રીતે વધારી શકું, ને એ બી પ્રેક્ટિકલી બતાવે. આઈ મીન વર્બલી પણ પ્રેક્ટિકલી કે ગળે ઉતરી એવી વાતમાં બતાવે. અત્યારે છે ને મેં હમણાં રિસેન્ટલી 5-6 કંપનીના બ્રોશર જોયેલા, એ લોકોના કોર્સના બ્રોશર. તો એ લોકોએ મેન્શન કરેલું હતું તમને લોકોને વેબ ડેવલપમેન્ટ શીખવાડશે, વર્ડપ્રેસ અને શોપિફાઈ, ફેસબુક એડ હશે, ગૂગલ એડ હશે, ગ્રાફિક ડિઝાઇનિંગ હશે, ફોટોશોપ હશે, પછી એની અંદર તમને યુટ્યુબ ચેનલ કઈ રીતના બનાવી આ બધું શીખવાડશે. તો એઝ અ ડિજિટલ માર્કેટર મને વેબસાઇટ બનાવતા કે ગ્રાફિક બનાવતા આવડવું જોઈએ? નહીં, કોઈ જ જરૂરી નથી.
બીજા બધા લોકો કરે જ છે, ટીમમાં બેસીને કામ કરો તો કામ ડિવાઈડ થશે, આ- જેટલું આ- કામ ડિવાઈડ થાય એટલા તમે સક્સેસ રેશિયો વધી જાય. આ સવાલ મેં તમને એટલા માટે પૂછ્યો કે વેબ ડિઝાઇનનો ઇન્ડિવિજ્યુઅલ કોર્સ 6 મહિનાનો છે, હા ગ્રાફિક ડિઝાઇનનો ઇન્ડિવિજ્યુઅલ કોર્સ 6-8 મહિનાનો છે. આ લોકો 6 મહિનાની અંદર બધા કોર્સ કરાવી દે. હા, તો એ ગ્રાફિક તમને પછી ડિઝાઇન એવું તમને શીખવાડે. શીખવાડશે, વેબ ડિઝાઇન તમને શીખવાડશે 6 મહિનાની અંદર. હવે નોર્મલી છે ને હમણાં એક મીમ્સ વાયરલ થયેલું એજ્યુકેશન સિસ્ટમ માટે કે કોઈ વાલી સ્કૂલની અંદર એડમિશન લેવા જાય તો વાલી પ્રિન્સિપાલને પૂછે કે મારે બેગ ક્યાંથી લેવાની, ચોપડા ક્યાંથી લેવાના, આ બધું. તો પ્રિન્સિપાલ ડિફાઇન કરે કે ભાઈ તમારે ચોપડા અહીંયાથી લેવાના, બેગ્સ અહીંયાથી લેવાની, યુનિફોર્મ અહીંયા લેવાની. એજ્યુકેશન તો કે એના માટે તમારે ટ્યુશન કરાવી લેવાનું. એટલે નોર્મલી આ સવાલ મેં તમને એટલે પૂછ્યો કે ડિજિટલ માર્કેટના જેટલા પણ મેં બ્રોશર જોયા છે એની અંદર પર્ટિક્યુલર મેં એવું સિંગલ બ્રોશર નથી જોયું કે એની અંદર એવું લખેલું હોય કે અમે તમને ખાલી છે ને ડિજિટલ માર્કેટિંગ શીખવાડશું. આ લોકોની અંદર વેબ ડિઝાઇન, વેબ ડેવલપમેન્ટ, ગ્રાફિક ડિઝાઇન, વર્ડપ્રેસ, શોપિફાઈ આ બધું તો હોય જ. ડિજિટલ માર્કેટિંગ છે ને બિઝનેસને હેલ્પ કરતો ટૂલ છે. આ બધા છે ને ડિજિટલ માર્કેટિંગ આખી એક મોટો હાઇપ ક્રિએટ કરી દીધેલો છે. એક પાર્ટ છે બિઝનેસનો, પણ એ બિઝનેસ નથી. હા, બિઝનેસ છે કોના માટે? એજન્સીઝ માટે એ બિઝનેસ છે. અને બીજો એક સવાલ કે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે ને પ્રોજેક્ટ આપતા હોય, તો એક ઇન્સ્ટિટ્યૂટ છે કે એ લોકો ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ આપે, પર સ્ટુડન્ટ પર પ્રોજેક્ટ. તો માનો કે એ સ્ટુડન્ટને ક્યાંય જોબ કરવી છે તો એના માટે કંઈ સિંગલ પ્રોજેક્ટ તો આવવાનો નથી, એને તો ટીમ વર્ક જ કરવું પડશે. તો ઇન્સ્ટિટ્યૂટની એક રિસ્પોન્સિબિલિટી બને કે એ લોકો ત્યાં ટીમ ડેવલપ કઈ રીતના કરવી, કમ્યુનિકેશન કઈ રીતના કરવું, આ બધું થોડું માર્કેટિંગ સાથે શીખવાડે. કેમ કે માર્કેટિંગ એટલે ખાલી ડિજિટલ માર્કેટિંગ તો છે નહીં, તમારે ઘણી બધી ટીમ સાથે કામ કરવું પડશે. તો તમે અત્યારે જે હાયરિંગ કરો, માનો કે તમે કોઈ પેડ એક્સપર્ટને તમે હાયર કરો છો તો એનામાં મેક્સિમમ કઈ સ્કિલ એડ તો એને આવડે જ છે, કમ્યુનિકેશન છે, ટીમવર્ક છે, આ બધું તમારા માટે મેટર કરે. હમણાં સૌથી પહેલાં તો એડની જે કોપી છે એ કેટલી ઇફેક્ટિવ છે એને જોતાં ખબર પડવી જોઈએ. ઓકે. પછી એના જે કોપી રાઇટિંગ ટેક્સ્ટ છે આ કેટલા ઇફેક્ટિવ છે અને કેટલા લોકોને સીધા હુક જે કહી શકીએ ને આપણે કે હુક કેટલો પાવરફુલ છે એ એક મેટર કરે છે. આ કહેવાય ને નોર્મલ આટલી સમજ તો જે પેલા એડ એક્સપર્ટ જે હોય એને એટલી તો હોવી જોઈએ કે આટલી તો હા, જેને રન નથી જ કરી એને તો પહેલાં તો એડ્સ મલ્ટિપલ એડ્સ એને રન કરવી પડશે ને ખબર પડશે કે ડિફરન્શિએટ કરીને ખબર પાડવી પડશે કે કઈ એડ કેમ ચાલી ને કેના માટે ચાલી, એ તો રિસર્ચ જાતે જ કરવું પડે. ઓકે. હવે એક્ઝામ્પલ તરીકે કોર્સ પૂરો થઈ ગયો પછી બે ટાઈપના સ્ટુડન્ટ આવશે. હા, એક હશે કે એનો જોબ માઇન્ડસેટ હશે કે મારે જોબ કરવી છે. બીજા કેટેગરી એવી આવશે કે એ લોકોને પોતાની માર્કેટિંગ એજન્સી અથવા તો એઝ અ ફ્રીલાન્સિંગ કોઈને સ્ટાર્ટ કરવું છે. તો કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેને જોબ કરવી છે તો એનો શું માઇન્ડસેટ હોવો જોઈએ અને કેટલી પ્રિપેરેશન એવી હોવી જોઈએ કે ઇન્ટરવ્યૂમાં જાય તો એને એવું ન લાગે કે હું કંઈ શીખ્યો નથી. અને એજન્સી જે ઇન્સ્ટિટ્યૂટ છે એની શું જવાબદારી હોય કે એ લોકો સ્ટુડન્ટને એટલો પ્રિપેર કરીને જ મોકલે. જો શું કહે સ્ટુડન્ટ ઉપર નિર્ભર કરે છે કોનો કેવો કોન્ફિડન્સ છે. કોઈ તો કોન્ફિડન્સ ઉપર જ શું કહેવાય જોબ લઈ લે છે, ભલે ના આવડતું હોય પણ કોન્ફિડન્સ જ એક બહુ એના માટે મેટર કરે છે. પણ જે કહેવાય ને કે ટેકનિકલી સાઉન્ડેડ હોય છે ને બોલી પણ નથી શકતા આવા બી છોકરાઓ હોય છે. પોઈન્ટ્સ એવા છે કે નજરમાં જેમ કે હું પોતે અત્યારે જોબ લેવા જાઉં તો હું સૌથી પહેલાં તો શું જોઈશ કે સામેવાળા વ્યક્તિમાં એટલે હું જોબ લેવા જાઉં ત્યારની વાત છે કે આ વ્યક્તિનો બિઝનેસ કેવો છે. એટલે હું એ બેકઅપ રિસર્ચ, મારી ઓડિયન્સ રિસર્ચ, મારું એડ કોપીનું આ બધું હું રિસર્ચ કરીને જઈશ. પછી એ જે મને સવાલ પૂછશે કેમ કે બાય ડિફોલ્ટ કશે ને કશે મારે વિન થવું પડશે. પર્સનલ સવાલ બી પૂછશે, ટેકનિકલ સવાલ બી પૂછશે. ટેકનિકલ સવાલમાં એ લોકોનો બિઝનેસ થોડો પહેલાંથી સ્ટડી કરીને જવા જોઈએ. એટલે તમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા જાઓ તો એની પહેલાં તમે કંપની વિશે થોડું જાણી લો કે લોકો કઈ રીતના કામ કરે છે. હા, અને બધી જ વસ્તુ અવેલેબલ છે અને આપણને જોવા મળે જ છે કે લોકો ક્યાં ક્યાં કેવી રીતે શું એડ કરે છે. તો અત્યારે કોઈ માનો કે સ્ટુડન્ટ જાય છે, હવે કંપની વિશે એને થોડું ઘણું જાણી લીધું, તો ટેકનિકલ સવાલ કયા લેવલના આવે એઝ અ ફ્રેશર માટે? ડિજિટલ માર્કેટિંગની જ વાત કરું તો આપણે ઓડિયન્સ કોને ટાર્ગેટ કરવા માટે થઈને. હા, હવે તમે સુરતની જ વાત કરો ને તેનો સૌથી મોટો સવાલ તો એ જ હોય છે હું આમાંથી કેટલું કમાઈશ, જે એકદમ ખોટી વાત છે. તમારે પૈસા સ્પેન્ડ એટલે કે જે બિઝનેસ ઓનર છે એના માટે વાત છે કે તમારે એટલીસ્ટ 6 મહિના જેવી તો તમારે એડ સ્પેન્ડ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય એક ટાઈપનું તમારી ઓડિયન્સ ગેધર તો કરવી જ પડે.
નહીં અત્યારે સ્ટુડન્ટ માનો કે કોઈ હા એટલે job હું બિઝનેસ માટે હા, કહું છું ને સ્ટુડન્ટ્સ માટેની વાત એ છે કે જો નહીં આવડતું હોય ને તો મોઢે કહી દેવાનું કે મને નથી આવડતું, હું અહીંયા શીખવા જ આવ્યો છું Exactly. અને આ ઇન્ટર્ન તરીકે મને લઈ લો, વાંધો નહીં, હું શીખીશ પણ અહીંયા જ રહીશ ને અહીંયા જ ગ્રોથ કરીશ. આ એક બહુ મોટો અત્યારે ફેક્ટર છે. ને, મેં જોયેલું છે. મેં તમને કીધું કે મેં થોડાક ઇન્ટરવ્યૂ મેં અત્યારે લીધા. તો મારી ત્યાં એક સ્ટુડન્ટ આવેલો, એને આપણે એક એડ કોપી બનાવવા માટે આપી. બનાવી દઈશ અડધી કલાક પોણી કલાક, મેં કીધું ચાલો બનાવી દેશે એમ. પણ અત્યારના સ્ટુડન્ટમાં છે ને સૌથી મોટો નોર્મલ તમે ઇસ્યુ જુઓ કે આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે છઠ્ઠા ધોરણમાં એવું કે આ તમારે 7મા ધોરણમાં આવશે, 7મા ધોરણમાં જાય ને તો એવું કે આ તો તમે 6થા ધોરણમાં શીખી ગયા. એટલે એ જે ટોપિક છે ને એ નોર્મલી કેવું થાય કે માનો કે એજન્સી અહીંયાથી શીખવાડ્યું તો સ્ટુડન્ટને ખબર છે કે હું આ વસ્તુ પ્રેક્ટિકલ કરીશ ને તો જ મને આવડશે. અને કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે અથવા પ્રાઇવેટ કોઈ લોકલ ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકોએ એમ કીધું હોય કે ભાઈ પ્રેક્ટિકલ કરશો ત્યારે થઈ જશે, તમને રિઝલ્ટનો આઈડિયા આવી જશે એમ કે કઈ રીતના વર્ક કરે છે. હવે જ્યારે જે ઇન્ટરવ્યૂ લેવાવાળો છે એને પૂછે કે ભાઈ તને આ વસ્તુ આવડે છે, તો સ્ટુડન્ટમાં આટલો કોન્ફિડન્સ નથી કે એ આવડે છે તો હા અને નથી આવડતું તો ના પાડી શકે. એ એક્સપિરિયન્સથી જ આવી શકે. એટલે પહેલાં તો હાથ તમારી નીચે લઈ જ લેવા પડે કે મને ઇન્ટર્ન તરીકે જ લો, બીજો કોઈ ઓપ્શન જ નથી. કેમ કે એ કેસમાં એને કેવું થશે કે જો એ આ પાડી દેશે તો એને વર્ક આપી દેશે કે ભાઈ તું આ પાડી દીધું અને આટલું વર્ક આપી દીધું, અને જો એ ના પાડશે તો એને બી કોઈ મને જોબ નહીં મળે. હા પણ એ તમારી શું કહેવાય જે રિયલ પોઝિટિવ શું કહેવાય ને સચ્ચાઈ જે છે એ તો તમારે કેવી જ પડશે ને કે નથી તો નથી આવડતું. આજે મેં મારામાં જ મેં લીધા છે 2 જણને, મોડે જે કીધું કે એ લોકોને નથી આવડતું, બેન્કિંગ સેક્ટરમાં હતા અને આમાં શિફ્ટ થયા છે મેડમ. મેં એને લીધા છે, મોડે જ કીધું કે મને નથી આવડતું પણ હું ફૂલ કોશિશ કરીશ, ને આજે શીખે છે ને સારું એવું કામ કરે છે. મતલબ તમારે શીખવા માટે તૈયાર રહેવું પડે. શીખવા માટે તૈયાર રહેવું કોઈ સ્ટુડન્ટ જોબ માટે જાય છે તો એને એટલીસ્ટ શીખવા માટે તૈયાર રહેવું પડે. બીજો પોઈન્ટ છે કે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે એ લોકોને પોતાની એજન્સી ચાલુ કરવી છે અથવા તો કોઈ ફ્રીલાન્સિંગ વર્ક કરવું છે, તો એને કેટલું પ્રિપેર રહેવું પડે. ભૂલે છો કે બી નવા ફ્રેશરે તો નહીં જ કરવાની, એ નુકસાનના બધા રસ્તાઓ છે. એક્સપિરિયન્સ લો પછી જ કરો, એ પહેલાં નહીં. કેમ કે મેં જોયું છે મારા જ કોન્ટેક્ટમાં ને મારા જ ગ્રુપમાં છે કે જે લોકો પોતે એમ કહે છે કે અમે ડિજિટલ માર્કેટિંગ આવડે છે, અમે શીખી લીધું છે, આજે એમને એમ બેઠા છે ભાડા ભરવાના બી એ લોકો પાસે પૈસા નથી. આ પોસિબિલિટી એમ કહેવાય ને કે 100% હું નહીં, હું 200% કહું કે આ જ થવાનું છે. રાઈટ ડિસિઝન. તમે કે કોઈ માનો કે કોઈ એજન્સી ચાલુ કરી, ઇનકેસ તમે એમ કહો છો કે ભાઈ 6-8 મહિના કે વર્ષ દિવસનો એક્સપિરિયન્સ લે અને પછી પોતાનું કંઈ ચાલુ કરે અથવા તો ફ્રીલાન્સિંગ કે એવું કંઈ થોડો ઘણો એક્સપિરિયન્સ લઈને પછી થોડો ઘણો એક્સપિરિયન્સ પણ હું તો એમ કહું કે એક લેવલે સ્પેન્ડ કરીને પછી કરે, કેમ કે એના આઈડિયા આવી ગયો હોય. કેમ કે ગૂગલની ને ફેસબુકની પોતાને એક અલ્ગોરિધમ છે કે એ અલ્ગોરિધમમાં એટલું સ્પેન્ડ કરશો તો એ તમને રિઝલ્ટ બતાવશે. એના વગર તમને રિઝલ્ટ નથી બતાવવાનું. જો તમે એ સ્કેલ સુધી પહોંચી જ નથી શકવાના તો તમને રિઝલ્ટ તમે તો નહીં જુઓ પણ બીજાને બી નહીં બતાવો. વિશાલભાઈ, આપણે વાત થઈ કે જોબ કરવી છે તો એને કઈ રીતના પ્રિપેરેશન કરવી પડે. બીજા કેટેગરીના સ્ટુડન્ટ એવા છે કે જે લોકોને પોતાની ફ્રીલાન્સિંગ એજન્સી ચાલુ કરવી છે, ફ્રીલાન્સિંગ કરવું છે અથવા પોતાની માર્કેટિંગ એજન્સી ચાલુ કરવી છે, તો એને કેટલી વસ્તુ ધ્યાનમાં રખાય કે ભાઈ હું મારું ફ્રીલાન્સિંગ કરવું છે તો મારી એજન્સી ચાલુ કરવી છે તો કેટલા લોકોની ટીમ હોય, એ લોકો કઈ રીતના નવા ક્લાયન્ટ્સ લઈ શકે, એને રિગાર્ડિંગ થોડીક વાત કરીએ આપણે. એમને જો ફ્રીલાન્સિંગ કામ ચાલુ કરવું હોય તો એને ટીમ મેમ્બર ઓછામાં ઓછા 5 જણા તો જોઈએ જ. ડિઝાઇનર, કન્ટેન્ટ રાઇટર, કોપી રાઇટર, કસ્ટમર રિલેશનશિપ મેનેજર કે જે ક્લાયન્ટ્સ જોડે વાત કરે, પછી એડ એક્સપર્ટ જોઈએ. જો તમે કરી લેવાના હોય તો એક મેમ્બર ડિડક્ટ કરી શકો છો. અને એક છે ઈમેલ માર્કેટિંગવાળા કે ઈમેલ માર્કેટિંગ છે કે ડીએમ્સ કરે, લિંક્ડઇન થ્રુ કોલ્ડ કોલિંગ કરે, XYZ નવા ક્લાયન્ટ્સ માટે આઉટરીચ કરે એક ટાઈપનું. આટલા મેમ્બર્સ તો તમને જોઈએ જ. હવે કોઈ માનો કે સ્ટાર્ટ કરી માર્કેટિંગ એજન્સી, તો એ લોકો ફર્સ્ટ ક્લાયન્ટ કેવી રીતના મેળવી લે? એક જો એમને કશે ને કશે પ્રીવિયસ વર્ક તો કરેલા હશે, એમાં કંઈક ને કંઈક રિઝલ્ટ તો બતાવ્યા હશે. એ રિઝલ્ટને શોકેસ કરીને એનું એક પ્રોપર ફોર્મેટ બનાવીને લોકોને આઉટરીચ કરે. ક્લાયન્ટ તો કશે ને કશે આવશે, પોર્ટફોલિયો બનાવીને ધીમે ધીમે ડીએમમાં બી ઇનશોર્ટ કશે ને કશે ઝલક આવે કે આટલા ફિગર્સ અમે જનરેટ કરેલા છે. એ ફિગર્સ છે ને બહુ મોટી ગેમ ચેન્જ કરે છે તમને ક્લાયન્ટ લેવામાં. ઓકે. અને ઇન કેસ માનો કે કોઈને ક્લાયન્ટ્સ મળી જાય, માનો કે કોઈ એજન્સી છે જેને એનો ફર્સ્ટ ક્લાયન્ટ મળ્યો, તો એની સાથે એ લોકો વર્ક કઈ રીતના સ્ટાર્ટ કરે? મારા અંદરમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે, ટ્રાન્સગ્લોબ મલ્ટીમીડિયા એજ્યુકેશન કેમ્પસ, જે તમને બહુ સરસ રીતે વેલ્યુ ડાયનામિક્સ શીખવાડી શકે છે. એટલે તમે હું કન્સિડર કરું કે તમે ત્યાં જોઈન કરો.
ઓકે, તો એ લોકોનું કરિક્યુલમ એ રીતના છે કે એ લોકો તમને પ્રોપરલી ગાઈડ કરશે કે તમારે કઈ રીતના કોઈ પાર્ટી સાથે કનેક્ટ થવું, કઈ રીતના તમે વર્ક સ્ટાર્ટ કરી શકો, હા અથવા તમારે પોતાની એજન્સી સ્ટાર્ટ કરવી છે, તો તમારા મતે એક ઇન્સ્ટિટ્યૂટ બેસ્ટ? મેં ત્યાં જોયું છે કે ત્યાં જે શું કહેવાય ક્લાયન્ટ જોડે જે કામ કરે છે એ લાઈવ પ્રોજેક્ટ પર બી કેવી રીતે વર્ક કરે છે ને તે એક સ્ટુડન્ટ્સ જોડે ડિસ્કસ કરે છે ને પ્લસ એમના રિવ્યૂઝ ને પ્લસ શોકેસ બી કરે છે કે આવી રીતે અમે કામ કરીએ છીએ, લાઈવ માર્કેટ આવી રીતે ચાલે છે. ઓકે, તો એ જે ઇન્સ્ટિટ્યૂટ છે એના કોઈ સ્ટુડન્ટ સાથે તમે વર્ક કરેલું અથવા તમને કોઈ એનો એક્સપિરિયન્સ? વર્ક તો નથી કર્યું પણ હું ત્યાં ગયો છું એટલે મને ખબર છે કે પ્રોપર લેવલે કરે છે. પણ હા, મેં રિક્રુટમેન્ટ મૂકેલું છે. તમારાથી પાછા ઉઠાય એટલે પહેલાં મને આપજો. વિશાલભાઈ, મારો એક તમને પહેલો સવાલ કે વોટ ઇઝ ડિજિટલ માર્કેટિંગ? સાદી ભાષામાં, આપણી ગુજરાતી ભાષામાં કોઈને સમજાવવું છે કે ડિજિટલ માર્કેટિંગ શું છે, તો તમે કઈ રીતના સમજાવો? ડિજિટલ માર્કેટિંગ એટલે એ બિઝનેસને હેલ્પ કરતો ટૂલ છે ને જે ટ્રેડિશનલ માર્કેટિંગ, જે તમને હેવી રેન્જમાં માર્કેટિંગ ખર્ચો તમને લાગે છે, એક્સપેન્સ જે લાગે છે, એ તમને આ થોડા ઓછા પૈસા, થોડા નહીં બહુ વધારે પડતા ઓછા પૈસાઓમાં તમે ઇઝીલી લોકો સુધી પહોંચી શકો છો અને એ બી ટાર્ગેટેડ ઓડિયન્સને પહોંચી શકો છો. ઓકે, અને કોઈ સ્ટુડન્ટ આ કોર્સ કરે છે, માનો કે ડિજિટલ માર્કેટિંગમાં કોઈને ફ્યુચર બનાવવું છે, તો એના માટે સ્કોપ કેટલા છે? હવે 2023માં એમ જોવા જઈએ ને તો $366 બિલિયન USDની અંદર એ એટલું માર્કેટ ડિજિટલ માર્કેટિંગની વેલ્યુ છે, રાઈટ? અને એ 13.6% CAGRથી ગ્રો કરે છે, એટલે 1310 બિલિયન USD 2023 સુધી વધશે. તો એ કેટલો સ્કોપ છે તમને ખબર પડી ગઈ એના ઉપરથી, નંબર ઉપરથી આઈડિયા આવી જાય છે કેટલો સ્કોપ છે. પણ તો પણ એક માનો કે કોઈ સ્ટુડન્ટ છે જે માર્કેટિંગનો કોર્સ કરે છે, તો એ કઈ કઈ ટાઈપની જોબ કરી શકે, અથવા તો ફ્યુચર, એના માટે ફ્યુચર કેટલું એમ કહી શકાય કે ભાઈ ચાલો બ્રાઇટ છે? જોબ્સ માટે તો એડ એક્સપર્ટ છે, SEOમાં એક્સપર્ટ બની શકે છે, ઇવન ડિઝાઇનિંગમાં પણ આગળ વધી શકે છે. એટલે એમાં એન નંબર ઓફ શું કહેવાય એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ શકે છે તમને. પણ જે બેસ્ટ ઓપ્શન છે ને તે આપણે આઉટ ઓફ ઇન્ડિયા જતા છોકરાઓ, જેમ કે કેનેડા, ત્યાં નોકરી એમ જોવા જતાં $16 $17 આસપાસ પર આર કામ કરે છે. એ જ સેમ ડિજિટલ માર્કેટિંગનું જો કોર્સ કરીને જાય ને ત્યાં એને જો આ જોબ મળી જાય તો એ એને સારા એવા $30+ $35+ પર આર એને એ વેજ મળી શકે છે. તો અત્યારે તો ફ્લો છે, ચાલો ઠેલો ભરીને USA, કેનેડા, અમેરિકા, અને અત્યારે ટોપ પેઇંગમાં પણ ડિજિટલ માર્કેટિંગ રેન્ક કરે છે કે ટોપ પેઇંગ જોબ્સમાં. ઓકે, તો એના માટે પણ સ્ટુડન્ટને બેનિફિટ કરી શકે છે માર્કેટિંગ. મેં છે ને તમારા માટે થોડુંક લિસ્ટ બનાવેલું છે મિથ, માર્કેટિંગના થોડાક મિથ, કે સાચું છે કે ખોટું તમે મને થોડુંક ડિફાઇન કરજો. પહેલું મેં એવું સાંભળેલું છે કે ડિજિટલ માર્કેટિંગ ઇઝ ઓનલી અબાઉટ સોશિયલ મીડિયા. ખોટું. શા માટે? તમારે મને રીઝન આપવાનું છે કેમ, અથવા તો સાચું શું છે? સાચું એ છે કે આમાં બે વસ્તુ છે કે એક છે પેઇડ માર્કેટિંગ, એક છે ઓર્ગેનિક. તમે જો નવું સ્ટાર્ટ કરો છો તો તમારે ઓર્ગેનિક તમે કોઈ દિવસ સ્ટોપમાં આવી નથી શકતા. તમે પેઇડથી તો આવી શકો છો, પણ એ 6 મહિના પછી જે તમે અહીંયા મહેનત કરી છે ઓર્ગેનિક માટે, એ બી તમને 6-8 મહિના પછી રિઝલ્ટ બતાવશે. પણ જ્યારે એ રિઝલ્ટ કમ્બાઈન થશે ત્યારે એનું રિઝલ્ટ એકદમ ફ્રૂટફુલ હશે. એટલે રાઈટ, ડિજિટલ માર્કેટિંગ ખાલી પોસ્ટિંગ કરવું કે એવું કંઈ નથી. ઓકે, બીજું એક મિથ એવું છે કે જો તમારે ડિજિટલ માર્કેટિંગ શીખવું છે તો તમને ટેકનિકલ નોલેજ હોવું પડે, તમે ટેકનિકલી એક્સપર્ટ હોવા જોઈએ. ના, એવું કોઈ સબ્જેક્ટ એવો નથી કે ટેકનિકલી મિનિમમ ક્રિટેરિયા, જો મારે ડિજિટલ માર્કેટિંગ શીખવું છે તો મારી પાસે કેટલું નોલેજ હોવું પડે? આઈ થિંક મતલબ 12 ભણેલો, કોલેજ ભણેલો, થોડો ઘણો માઇન્ડસેટ, કોમ્પ્યુટર આવડતું હોય, જેને બિઝનેસ સેન્સ ને માર્કેટિંગ સેન્સ હોય એટલે બધું થઈ જાય. ઓકે, જસ્ટ કોમ્પ્યુટર આવડતું હોય અને થોડો ઘણો બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય તો એ નોર્મલી શીખી શકે. ઓકે, ડન. થર્ડ કોમન છે, માનો કે તમે કોઈ ડિજિટલ માર્કેટિંગને કોટ કરવા જાઓ કોઈ કંપનીને, તો નોર્મલી માર્કેટમાં એજન્સીવાળા એવું કોટ કરતા હોય કે તમારે છે ને મિનિમમ $50,000 કે મહિને $1,00,000 કે $1.5 તમે સ્પેન્ડ કરો ને તો જ તમને રિઝલ્ટ મળે. એ હવે એમાં બી ઘણા બધા મિથ છે, પણ મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો કહે છે નાનેથી સ્ટાર્ટ કરો, મોટું ઓટોમેટિક થશે. પણ બહુ એટલું બધું બી મોટું ના આપો કે ફેસબુક છે તે તમારા પછી પૈસા જ ખાઈને રિઝલ્ટ ના આપે.
એ પણ એક મશીન જ કહેવાય એક ટાઈપનું અલ્ગોરિધમ. અલ્ગોરિધમ. એટલે એવું નથી કે તમારે એક સાથે 50,000 લાખ રૂપિયા નાખો તો જ તમને રિઝલ્ટ મળે. તમે નાના પહેલાં budget 3 થી મહિના તો તમારે ટેસ્ટિંગ કરવું જ પડે. ઓકે 3-4 મહિના ટેસ્ટિંગ કરો પછી ખબર પડે કે ઓકે આપણી એકચ્યુઅલ ઓડિયન્સ આ છે. અને હા ઓડિયન્સ ક્રિએટ કરી હશે તો તમને ખબર પડશે, નહીં તો તમારે પૈસા પાણીમાં જ છે. ઓકે જેમ કે બૂસ્ટ નોર્મલી બૂસ્ટ કરશો તો ઓડિયન્સ તમને નહીં મળે, એ પૈસા પાણીમાં જ ગયા છે. ઓકે તમે યાદ કરે એવું છે બૂસ્ટનું, તો એક સવાલ વચ્ચે લઈ લઉં કે બૂસ્ટ પોસ્ટ અને એડ્સ મેનેજરમાંથી કોઈ એડ સેટ કરે તો આ બંને વચ્ચે તફાવત શું? બૂસ્ટ પોસ્ટ કરે તો એ રિલેવન્ટ તો કરશે પણ એનો કોઈ ઇમ્પેક્ટ તમારા રિઝલ્ટ ઉપર નહીં પડે. હા આમાં હજી 3 વસ્તુ છે. બીજી 2 એ છે કે એક મેટા એડ છે અને એક છે બિઝનેસ. ફેસબુક બિઝનેસથી તમે એડ રન કરી શકો છો. મેટા એડમાંથી જે રન કરે છે શોર્ટ સ્પેન્ડ માટે તમને સારો રિઝલ્ટ આપશે, પણ જો તમે બિઝનેસમાંથી કર્યો તો તમને લોંગ ટર્મ રિઝલ્ટ આપશે. હા એમાં બેન્ડ થઈ જશો, તમે જે મેટા યુઝ કરશો એમાં તમે બેન્ડ થઈ જશે 100%. અને એ બધાના થાય બી છે, ઘણા બધાના અકાઉન્ટ્સ બેન્ડ થાય છે. પોલિસી વાયોલેશન કે હા કંઈક ને કંઈક રીઝન દે તમને બેન્ડ કરી દેશે મેટામાંથી. ઓકે હજી એક મીથ એવું છે કે SEO ઇઝ અ વન ટાઈમ જોબ. રેગ્યુલર જોબ છે, લોંગ ટાઈમ જોબ છે ને એ સૌથી ફ્રૂટફુલ રિઝલ્ટ છે. કારણ કે SEO હું કરું છું, મને ખબર છે. કન્ટિન્યુઅસ તમારે એક્ટિવ રહેવું પડે. હા નોર્મલી હજી એક સૌથી આમ કહેવાય ને કે ઇગ્નોર થયેલું હોય માર્કેટિંગ, ઈમેલ માર્કેટિંગ ઇઝ આઉટડેટેડ. એકદમ ખોટી વાત. હું ધંધો તેને નથી જ કરું છું. કેમકે ઘણીવાર તમે ઈમેલ માર્કેટિંગ માટે કોઈને પીચ કરતા હોય ને તો એવો સવાલ આવતો હોય કે અત્યારે ઈમેલ કોણ ખોલે છે? બધા વોટ્સએપમાં આવી ગયા, મેસેન્જર આવી ગયું, ટેક્સ્ટ મેસેજ છે, ઇન્સ્ટાગ્રામ DM છે, તો ઈમેલ કોણ ઓપન કરે છે? તો એમ કરીને પછી ઈમેલને છે ને આઉટડેટેડ કે હવે એ વર્ક નહીં કરે, આવું માર્કેટની અંદર અત્યારે ચાલે છે. અને ઘણી બધી તો એજન્સી પાસે મેં એવું સાંભળેલું છે કે ભાઈ તમે ઈમેલમાં જે પૈસા નાખો એના કરતાં પેડ મીડિયામાં તમે કરી દો એમ. કોલ્ડ કોલિંગ એટલે ઈમેલ. વિશાલભાઈ હજી એક મિથ માર્કેટમાં એ રીતના છે કે કન્ટેન્ટ માર્કેટિંગ મીન્સ ક્રિએટિંગ પોસ્ટ, અપલોડિંગ પોસ્ટ ઓન સોશિયલ મીડિયા એન્ડ અપલોડિંગ ઓન સ્ટોરી, સ્ટેટસ એક્સેટ્રા. નહીં, કન્ટેન્ટ માર્કેટિંગ એટલે સ્ટોરી ક્રિએટ કરવી, પછી એ બ્લોગના બેઝમાં હોય, કેમ્પેઇનના બેઝમાં હોય કે કોઈ પણ તમે જેટલા નામ લીધા એ, પણ કન્ટેન્ટ એટલે બધી જ બાજુ કન્ટેન્ટ. હવે હું કેમ એક્સપ્લેન કરું કે સ્ટોરી જે ક્રિએટ થાય, એક બેસ્ટ એક્ઝામ્પલ છે બ્રાન્ડ સ્ટોરી LICની. તમે જુઓ તે સ્ટોરી બધે જ ક્રિએટ કરી હશે, અને વિડીયો ફોર્મેટમાં જુઓ, પોસ્ટ ફોર્મેટમાં જુઓ કે બ્લોગના ફોર્મેટમાં જુઓ, એની સ્ટોરી હશે. બ્રાન્ડની સ્ટોરી બ્રાન્ડની સ્ટોરી હોય. અને એ સ્ટોરી એવી કન્સિસ્ટન્ટ હોય કે રેગ્યુલર બેઝિસ પર કશે ને કશે પોસ્ટ થતી હોય. પણ હા બેક ઓફ માઇન્ડ એ જ કે આ થીમ આના માટે છે, એટલે આ શું કહેવાય સ્ટોરી આના માટે છે, અને આને તરત જ રિલેટ થઈ જાય છે. ઓકે હવે એક લાસ્ટ ક્વેશ્ચન. માનો કે જે લોકો આપણે સ્ટુડન્ટની કેટેગરી પાડી, જોબ પર્સન અને એજન્સી ઓનર કે ફ્રીલાન્સર એમ, તો એ લોકો કોઈ બિઝનેસમેનને કોટ કરે, માનો કે કોઈ 20,000 કે 25,000 કોટ કર્યા હોય, તો નોર્મલી મને આવા આન્સર મળેલા છે ઘણા બધા પાસેથી અને બિઝનેસમેન પાસેથી કે તમે 20,000 રૂપિયાનું કોટ મોકલ્યું, તમારે કરવાનું શું હોય કે ફોટો બનાવો, એડની અંદર ચડાવો અને બેસીને જુઓ. આના થોડા 20,000 રૂપિયા હોય. એના પછી ઘણી બધી વસ્તુ છે, એને એનાલાઇઝ કરો, એના રિપોર્ટ્સ જુઓ, ક્યાં ચાલે છે ક્યાં નથી ચાલતું, તો એના પ્રમાણે એની ઓડિયન્સ ચેન્જ કરો. એક ફેક્ટર થોડી છે, એને કોન્સ્ટન્ટ શું કહેવાય એને મોનિટર કરવું એ બી એક બહુ મોટો ટાસ્ક છે.